તો સવારે દોસ્તો મસાજ આવ્યો તો કદાચ કે હાલ મેચ રમવા તો અમે ગાડીમાં નાખી ચાવી અને ચાલી લઈને ગાડી લઈને ગયા 10-20-30 સ્પીડમાં ગાડી લઈને અમે ગયા છીએ ઉના મારા ગામથી થાય છે 7 કિલોમીટર આમ જોઈ શકો ઠંડીમાં ગાડી તૈયારી કરી 10-20-130 ગાડી એને પૂગી ગયો હવે ઠંડમાં સાચે બહુ ઠંડી હતી યાર તો પૂગી ગયા ઉના તો આ કયું ગ્રાઉન્ડ છે આપ મેસેજમાં લખી શકો છો કયું ગ્રાઉન્ડ છે તો આ કચરા પેટી નથી આ પહેલાં કહી દઉં છું કે આ કચરા પેટી નથી એની પાસે એક ગ્રાઉન્ડ છે તો જોઈ શકો છો ગ્રાઉન્ડ આપણું તો ગ્રાઉન્ડ આવી ગયા જય માતાજી તો ત્યાં અમે જો અલગ અલગ ટીમો હતી તો અમે બી મારા દોસ્તારો જે બધા હતા ટીમના મેમ્બર એને વાત કરી અને ફિલ્ડ સેટમેન્ટ કરી અને આપણે આપણા યુઝ્યુઅલ પોઝિશન વિકેટ કીપિંગ નથી આજે મળી આપણે કરી સ્લીપમાં અમે ઊભા રહી ગયા અને જો બેટિંગ આવી 120નો ટાર્ગેટ હતો તો શોટ માર્યા આમ જેમ તેમ મારે શોટ અને માર્યા સિંગલ્સ દોડી કરીને ટાર્ગેટમાં મેં 50 જેટલા રન માર્યા એક શોટ માર્યા 6 મારી 4 મારી બધું મારે અમુક વિડીયોમાં સીન ન લઈ શકો છો અમુક સીન લઈ શકો છો જોઈ શકો છો આ શોટ 1 નંબર 6 મારી હતી સ્ટેટ જોઈ શકો છો अरे अब मेरी इतनी भी तारीफ मत करो मैं इतना भी कुछ खास नहीं આપણે રિવર્સ સ્વીપ બી આવડે છે જો રિવર્સ સ્વીપ આપણી કનેક્ટ ન થઈ આ તો મેચ પતી ગયા ને નાયરા પેટ્રોલ પંપે આપણે પૂગી ગયા ને પેટ્રોલ પુરાવી તો વિડીયો લાગ્યો હોય તો લાઈક કર્યો અને છેલ્લે જો આપણે બાપા સીતારામ નામ લઈને વિડીયો પૂરો કરીએ